હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 6 ની અંદર બેટા આજે આપણે સ્વાધ્યાયના દાખલાઓ જે કરતા હતા એમાં આગળનો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 18. બરાબર. એક લોલકના ગોળાને સમક્ષિતિજ પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય, બરાબર, આકૃતિ આ રીતે ડ્રો કરી શકાય. આ એ પોઝિશન ઉપર અહીંયાથી સમક્ષિતિજથી એને છોડવામાં આવે છે. બરાબર, આ પોઝિશન પર આવે, બી પોઝિશન કહી દઈએ. અને આ સમક્ષિતિજ એટલે કે આની જે લંબાઈ આપેલી છે 1.5 મીટર આપને આપેલી છે, અને આ લોલકની શું છે, હાઈટ. બરાબર. તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? આ ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે એની ઝડપ આપને કેટલી મળે? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા એ હવાના અવરોધક બળ વડે ગુમાવે છે. તેના વડે હવાના અવરોધક બળ વડે. તો જ્યારે અહીંયા નીચેની તરફ આવતું એટલે આપણે જાણીએ છીએ એમાં હવાનું અવરોધક બળ હોય. એટલે કે જ્યારે બી પાસે પહોંચે તો બી પાસેની ઉર્જા બરાબર 5% તો ગુમાવે છે, એટલે 95% એ પાસેની સ્થિતિ ઉર્જા. બાકી કેટલી રહેશે? 95%. 5% ગુમાવે છે, એટલે એ જ્યારે સ્થિર અવસ્થામાં હતો એની 95% ઉર્જા બાકી રહી અહીંયા પહોંચે ત્યારે. બરાબર. ચલો, હવે બી પાસેની ઉર્જા છે એ તમને 5% ઉર્જા ઘનતા અવરોધક બળ સાથે ગુમાવે છે, તો એની ઝડપ કેટલી હશે એ શોધવાની છે. હવે જ્યારે એ પાસેથી કણ બી પાસે આવ્યો હોય ત્યારે અહીંયા એની ગતિ ઉર્જા હોય, એટલે 1/2 mv² થાય. 95% એટલે 95/100, અને સ્થિતિ ઉર્જા એટલે mgh. બરાબર. ચલો, દરેકની કિંમત મૂકીએ. તો અહીંયા આપણે ઝડપ શોધવી છે એટલે v². 95/100 એટલે 0.95. આ ગુણ્યા 2 કરી દઈએ, એમ જતા રહે નીચે. ચલો, દળ કેટલું આપેલું છે આપને? તો અહીંયા તમારી પાસે જે દળ છે એ સામસામે કેન્સલ થઈ જશે, એટલે દળ લખવાની જરૂર રહેશે નહીં. બરાબર. તો 0.95 આ ગુણ્યા 2. અહીંયા જે જીની કિંમત છે આપણે લઈએ 9.8, અને હાઈટ આપણે આપેલી છે 1.5. ક્લિયર? તો v² ઇઝ ઇક્વલ ટુ, બરાબર, ગણતરી કરીએ તો 0.95 ગુણ્યા 2, 9.8 અને 1.5, 27.93 આવે છે. બરાબર. અને એનું વર્ગમૂળ કાઢવું પડશે. જવાબ આવશે 5.28. તો વેગ કેટલો આવશે? 5.28 મીટર પર સેકન્ડ લખવાનું ભૂલશો નહીં. 19 નંબર 6.19. 300 કિલોગ્રામ દળની એક લારી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈ અને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે. 300 કિલોગ્રામ દળની એક લારી છે, ડ્રો કરીએ આપણે. કિલોગ્રામ, બરાબર. એની અંદર 25 કિલોગ્રામ રેતીનો કોથળો. 25 કિલોગ્રામ, બરાબર. આગળ વધે છે ઘર્ષણ રહિત રસ્તા પર. જો ઘર્ષણ રહિત રસ્તા પર એટલે કોઈ પણ પ્રકારના બળનો, એમાં કોઈ પ્રકારનો ઉર્જાનો વ્યય ના થાય. ઘર્ષણ જ નથી એનો મતલબ. બરાબર. આમ તો આવું શક્ય ખરેખર બને નહીં. ઘર્ષણ ના હોય તો કોઈ પણ પદાર્થ છે એ ગતિમાં હોય જ ના શકે, પરંતુ એક ધારણા છે.
27 કિલોમીટર પ્રતિ કલાકની એક ધારી ઝડપથી આગળ વધે છે. 27 કિલોમીટર પર કલાક. રેતીના કાણામાં 0.05 કિલોગ્રામ પર સેકન્ડના દરે લારીના તળિયા પર ઢોળાવા લાગે છે અને રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? હવે અહીંયાથી આમાં આ રેતીના કોથળામાં કોઈ નાનું એવું કાણું હોય તો આ રેતીના કોથળામાંથી રેતી અહીંયા ઢોળાવા લાગે. આ કેવું છે, પેલું ઘી ઢોળાય, બરાબર, ઘી ઢોળાય તો થાળીમાં જ ઢોળાય એની જેવું છે, બરાબર. રેતી ઢોળાય છે તો લારીમાં જ ઢોળાય છે, એટલે એનું દળ તો બદલાવાનું નથી. બીજી વસ્તુ કે અહીંયાથી જ્યારે લારી જાય છે તો ઘર્ષણ રહિત સપાટી છે. ઘર્ષણ રહિત સપાટી છે એટલે જે વેગ હશે એટલો જ વેગ રહેશે. તો અહીંયા લખી શકાય સપાટી ઘર્ષણ રહિત હોવાથી લારીનો વેગ 27 કિલોમીટર પ્રતિ કલાક જ રહેશે, બરાબર, બદલાશે નહીં. લોજિકલ પ્રશ્ન કહી શકાય. 6.20 તરફ આગળ વધીએ. 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં, એટલે m બરાબર તમને આપ્યા છે 0.5 કિલોગ્રામ અને વેગ તમને આપેલો છે ax⁵², જ્યાં a તમને આપેલો છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને x બરાબર સ્થાનાંતર તમને આપેલું છે 0 થી x બરાબર 2 મીટર. સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે થતું કાર્ય, એટલે પરિણામી બળ વડે થતું કાર્ય તમારે શોધવાનું છે, બરાબર. આટલી મેટર તમને આપી દીધેલી છે. ચલો તો આપણે લઈએ. જો અહીંયા બે બિંદુ જ્યારે પણ આપેલા હોય, ખ્યાલ આવે છે, તો આ મારો ટોટલ સપોઝ કાર્ય છે, તો એમાંથી હું નાનું એવું કાર્ય લઉં તો નાના એવા કાર્યને યાદ કરો, આપણે DW કહેતા હતા, સૂક્ષ્મ કાર્ય, બરાબર. તો પદાર્થ વડે થયેલ કાર્ય W બરાબર F ઇન્ટુ શું થાય dx, બરાબર ને. ચલો તો F ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણી જોડે છે ma ઇન્ટુ શું થાય dx, બરાબર. હવે અહીંયા તમને જે a ની કિંમત આપેલી છે એમાંથી અહીંયા આપણે આ રીતે લખી શકાય. આ પ્રવેગ છે તો પ્રવેગની જગ્યાએ આ રીતે લખી શકાય dv બાય dt, વેગનું સમયના સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ. m આ dx ને હું અંદર લઉં છું અને dv ને બહાર જવા દઈએ, તો આ શું બની જશે, વેગ અને dv. આ થયું કાર્ય, બરાબર, mv અને dv. ચલો હવે v ની કિંમત, આવું કેમ કર્યું, કારણ કે આપણી જોડે v ની કિંમત છે, બરાબર. તો w m અને v ની કિંમત હવે મૂકો તો a x3/2 અને કેટલા છે આપણી જોડે ax⁵3/2 અને ઇન્ટુ શું થાય ડિવિઝન, બરાબર. અને જો આ રીતે ના કરવું હોય તો એક બીજા સ્ટેપથી બી આને સોલ્વ કરી શકાય, જે થોડું આપણા માટે ઈઝી રહેશે. જેમ કે અહીંયા m છે, અચળ છે, અચળને બહાર કાઢી લો, બરાબર. હવે અહીંયા તમને વેગ જે આપેલો છે, બરાબર, dv આપેલો છે, એનો મતલબ એનું સંકલન કરવાનું થાય વેગનું. તો આપણે વેગનું બેટા સંકલન કરીએ તો શું થાય, એક ઘાત વધે અને વધેલી ઘાત નીચે આપે, બરાબર. અને અહીંયા તમને x એટલે કે લિમિટ આપી દીધેલી, તો લિમિટ લખીએ અહીંયા 0 અને અહીંયા 2, અહીંયા v ઇન્ટુ શું થાય dv જેટલું. ચલો તો દળ તો અચળ. હવે તમે જાણો છો એક ઘાત હોય તો શું થાય, સંકલનમાં એક ઘાત વધે, વધેલી ઘાત નીચે આવે, આ 0 થી 2. તો w ઇઝ ઇક્વલ ટુ m, આ 2 તો અચળ છે એટલે અચળને કાઢ્યા બાર. હવે v ની કિંમત મૂકો તો v ની કિંમત છે આપણી જોડે ax⁵3/2 એનો હોલ વર્ગ છે અને 0 થી 2 ની શું છે આપણી જોડે લિમિટ. ક્લિયર? માટે w બરાબર
m/2 બરાબર. ચલો અહીંયા 2 શું થઈ જશે? કેન્સલ. આ a નો વર્ગ આને મળશે, આ વર્ગ હોય એને મળે. અહીંયા 2 અને 2 કેન્સલ થઈ જાય એટલે x નો શું આવે? અહીંયા ઘન આવે. ખ્યાલ આવે છે? તો a નો વર્ગ અને x નો ઘન બરાબર. અને લિમિટ તો આપણી જોડે 0 થી 2 ની છે બરાબર. એમાં મેક્સિમમ 2 ની લિમિટ છે એ આની જોડે મર્જ થાય માટે અહીંયા આપણી જોડે ટોટલ જે સૂત્ર છે એના મુજબ m ની કિંમત કેટલી? 0.5 ભાગ્યા 2. a ની કિંમત પણ આપેલી છે 5 એટલે 5 નો વર્ગ. અને x ની કિંમત, તો x ની કિંમત કેવી રીતે લેવાની? તો અહીંયાથી લેવાની. જો x ની કિંમત મહત્તમ હું અહીંયા લખું છું 0 થી લઈ અને આપણી જોડે કેટલી છે? 2 સુધીની. હવે 0 કિંમત લેશો તો 0 થઈ જશે. એટલે મહત્તમ 2 ની કિંમત લઈએ તો 2 નો શું થઈ જશે? ઘન થઈ જશે બરાબર. માટે w બરાબર આ બધાનું કેલ્ક્યુલેશન કરીએ બરાબર 0.5 ગુણ્યા 25 ગુણ્યા 8 અને ભાગ્યા 2, 50 જૂલ કાર્ય આવશે. કેટલું આવશે કાર્ય? 50 જૂલ જેટલું કાર્ય આવશે બરાબર. ચલો ફરી એકવાર તમને દળ આપેલું છે 0.5, વેગ આપેલો છે ax⁵² જેટલો. a ની કિંમત a છે બરાબર. એની કિંમત આપેલી છે થોડું એકવાર આપણે બુકની અંદર ક્રોસ ચેક કરીએ. 6.20 માં એની કિંમત ખાલી મીટર⁻⁻². જો એનો એકમ છે એ -1/2 અને s નું છે -1. ક્લિયર? તો જો એક અલગ જ પ્રકારનો એકમ આપેલો છે એનો મતલબ એ છે અહીંયા પ્રવેગ નથી બરાબર. એ આની કિંમત છે, અહીંયા આપણે મૂકવાની કિંમત છે, યાદ રાખજો બરાબર. અને x ની કિંમત 0 થી 2 સુધી છે એટલે 0 થી લઈને 2 સુધીમાં આપણે કાર્ય શોધવાનું છે. એટલે પહેલા નાનું એવું સૂક્ષ્મ કાર્ય લઈએ બરાબર. સોરી અહીંયા પણ થોડી મિસ્ટેક થાય છે. નાનું કાર્ય એટલે આપણે પહેલા dw લેવું પડશે અને જ્યારે તમે સંકલન કરશો એટલે ટોટલ કાર્ય w ના સ્વરૂપમાં મળશે બરાબર. ચલો f * dx. f ની જગ્યાએ આપણે શું લખીશું? ma. હવે a એટલે પ્રવેગ, તો પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય બરાબર. તો આ dv વાળું પદ છે ને બહાર કાઢું છું, dx વાળાને અંદર લઈએ. કેમ? કારણ કે આપણી પાસે dx/dt એટલે વેગ થાય. હવે વેગનું હું વિકલન કરું સંકલન કરું તો એક ઘાત વધે અને વધેલી ઘાત નીચે આવે. આવું એટલા માટે કરવાની જરૂર રહી કારણ કે આપણી જોડે v ની કિંમત આપેલી છે એટલે v માં કન્વર્ટ કરવું પડે. પછી હવે ફરીથી અહીંયા કિંમત મૂકો તો શું થાય? તો અહીંયા આનો વર્ગ છે એટલે એને તો વર્ગ મળે છે બરાબર. અને x ને પણ વર્ગ મળે એટલે આ 2 અને 2 ઉડી જાય એટલે x નો ઘન આવે. હવે x છે એની કિંમત આપણે અહીંયા જોઈ હતી. વધારેમાં વધારે કિંમત કેટલી છે? 2 અને ઓછામાં ઓછી કેટલી છે? 0. એટલે પેલા અપર લિમિટ મૂકીશું 2 મૂકીએ તો 2 નો ઘન, લોઅર લિમિટ મૂકો તો 0 થઈ જાય. લખવાની જરૂર નથી બરાબર. ગણતરી કરો 50 જૂલ તમારો જવાબ આવે. 6.21 એક પવનચક્કીના પાંખિયા ફરે છે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળને આવરી લે છે. આમ જ્યારે પવનચક્કી જ્યારે ફરતી હોય ત્યારે એનાથી જે ક્ષેત્રફળ ઘેરાય એ કેટલું છે? એ જેટલું ક્ષેત્રફળ છે એવું કીધું છે. અને પાંખિયાઓ જ્યારે આ રીતે આમ ફરતા હોય ત્યારે વર્તુળાકાર એ જેટલું ક્ષેત્રફળ એ પોતે આવરી લે છે બરાબર. જો પવન v વેગથી આ વર્તુળને લંબ રૂપે વહેતો હોય, પવન આ રીતે લંબ રૂપે વહે છે, ખ્યાલ આવે છે? તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થતી હશે બરાબર. હવે અહીંયા આપણે એક વસ્તુ ખબર છે
કે ક્ષેત્રફળ આપેલું છે, એટલે કે ધારો કે પાંખિયા તેની બહારની એક ક્ષેત્રફળ વાળી હવાને ખેંચે છે. ધારો કે પાંખિયા તેની હવાને એક ક્ષેત્રફળ વાળી જગ્યામાં ખેંચે છે, એટલે કે આ ટોટલ જે ક્ષેત્રફળ ઘેરાય છે એના વડે હવા ખેંચાય છે. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે કદનું સૂત્ર. બરાબર. કદનું સૂત્ર શું થાય? તો આ રીતે લખી શકાય, કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા અંતર. જો અહીંયા સમજાવું, કદ છે એની અંદર લંબાઈ પહોળાઈ ઊંચાઈ આવે એટલે મીટરનો ઘન થાય. ક્ષેત્રફળ છે એમાં મીટરનો વર્ગ થાય, અને અંતર હોય તો એમાં પણ મીટર થાય. તો આ બાજુ મીટરનો ઘન અને આ બાજુનો પણ મીટરનો ઘન જ થાય. એટલે કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા શું કહી શકાય? અંતર કહી શકાય. બરાબર. ચાલો હવે આગળ વધીએ. હવે આપણે ખબર છે કે વેગ બરાબર શું થાય? એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. માટે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ચલો મૂકો અહીંયા. તો એ પછી ડી ની જગ્યાએ વીટી. આપણે શું શોધવાનું છે? અહીંયા દળ શોધવાનું છે. પહેલા પ્રશ્નમાં એવું કીધું ટી સમયમાં કેટલા દળની હવા એમાંથી પસાર થતી હશે પાંખિયામાંથી. તો આપણે સૂત્ર જાણીએ છીએ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. માટે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ચલો આ ઘનતા અને કદની કિંમત એ વી અને ટી. તો બ્રેકેટ ઓપન કરીએ, રો એ વીટી જેટલી હવા શું કેટલા દળની હવા એમાંથી શું થતી હશે? પસાર. એને કોઈ સૂત્રના સ્વરૂપમાં લાવવાનું છે, કોઈ કિંમતમાં નથી લાવવાનું. આ નંબર આપણે એ સોલ્વ કર્યું. હવે બી તરફ આગળ વધીએ. હવાની ગતિ ઉર્જા કેટલી હશે? તો હવાની ગતિ ઉર્જા, હવાની ગતિ ઉર્જા સૂત્ર આવશે કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². બરાબર, 1/2. હવે m ની કિંમત તમારી જોડે છે રો એ વી ટી અને ગુણ્યા વી નો વર્ગ. હવે આ વી નો શું થઈ જશે બેટા? ઘન થઈ જશે. તો રો એ વી નો ઘન ઇન્ટુ ટી. તો આ ગતિ ઉર્જાનું સૂત્ર. બરાબર. આમાં પણ કોઈ કિંમતના સ્વરૂપમાં નથી લાવો. સી નંબર. બરાબર. ત્રીજામાં એવું કીધું છે, ધારો કે પવન ચક્કી 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એટલે એની કાર્યક્ષમતા તમને કેટલી આપી છે? 25%. 25% એટલે 0.25 કહેવાય. 25 ભાગ્યા 100. ટકા કાઢવા હોય તો ભાગ્યા 100 કરવા પડે. બરાબર. તો એ બરાબર તમને આપ્યા છે 30 મીટર સ્ક્વેર. લખી દઈએ 30 મીટરનો વર્ગ. અને વી તમને આપ્યા છે 36 કિલોમીટર પ્રતિ કલાક. હવે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો 5/18. બરાબર. 18 દુ 36, 5 દુ 10, એટલે વેગ કેટલો મળી જશે? 10 મીટર પર સેકન્ડ. બરાબર. તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? એનો મતલબ તમારે શું કરવાનું છે? આઉટપુટ શોધવાનું છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે જ્યારે કાર્યક્ષમતાની વાત આવે તો કાર્યક્ષમતા બરાબર શું થાય? આઉટપુટ ઉર્જા અને છેદમાં ઇનપુટ ઉર્જા. આપણે શોધવું છે આઉટપુટ. તો આઉટપુટ ઉર્જા બરાબર ઈટા ગુણ્યા શું થાય? ઇનપુટ ઉર્જા. હવે ઈટાની કિંમત તો ડાયરેક્ટ આપેલી છે, પણ ઇનપુટ તરીકે કોનો ઉપયોગ કરશે? તો ઇનપુટ તરીકે હવાની ગતિ ઉર્જાનો ઉપયોગ કરે. બરાબર ને? ઇનપુટ તરીકે કોનો ઉપયોગ કરશે? હવાની ગતિ ઉર્જા, એનો ઉપયોગ થાય.
ચલો તો ઈટાની કિંમત તો ડાયરેક્ટ બેટા લખીએ, આપણી પાસે કેટલી છે 0.25. ઇનપુટ ઉર્જા તરીકે આ ગતિ ઉર્જાનો ઉપયોગ કરે એટલે 1/2 રો એ વી નો ક્યુબ ઇન્ટુ ટી. ચલો 0.25 1/2 એટલે 0.5 કરી નાખીએ સરળતા રે. બરાબર, રો તમને જે આપેલું છે બરાબર, એની અંદર તમને ટોટલી કેટલા આપેલા છે, એરિયા એટલે કે ક્ષેત્રફળ તમને કેટલું આપેલું છે 1 આપેલું છે. ચલો 1 બાય 1 બધું લખીએ એટલે ક્ષેત્રફળ તમને ટોટલી 30 આપેલું છે. બરાબર, વેગ આપણી માટે કેટલો છે, બરાબર, વેગ કેટલો છે, તો વેગ છે આપણી જોડે 10, એટલે પેલા 10 નો શું આવી જશે, ઘન આવી જશે અને ઇન્ટુ ટી. પ્રશ્ન રહેશે હવાની ઘનતા. બરાબર, હવાની ઘનતા યાદ રાખજો કેટલી હોય, 1 હોય. બરાબર, એટલે હવાની ઘનતા લખવાની જરૂર નથી. રો ઇઝ ઇક્વલ ટુ 1. હવાની ઘનતા હંમેશા કેટલી હોય, 1 હોય. ચલો તો આ ઉર્જા છે તો એને ઈ લખાય. આપણે તો ઉર્જાની વાત કરીએ છીએ. આમાં એ લોકોએ પ્રશ્ન પૂછ્યો છે કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે. તો ઉર્જા અને છેદમાં સમય, આ સમયનું આ સાઈડ લઈ લો તો ઉર્જા છેદમાં સમય કરશો એટલે તમને શું મળી જાય, પાવર મળી જાય. અને આ બધાનો તમે ગુણાકાર કરશો એટલે 4500 આવશે. કેટલો આવશે, 4500. એટલે પાવર તમને મળ્યો 4500. માટે આ રીતે કહી શકાય કે 4.5 1 2 ને 3 પોઈન્ટ આ બાજુ લઈ ગયા એટલે 10⁻³ એટલે કે 4.5 કિલોવોટ. કેટલો પાવર ઉત્પન્ન થશે, 4.5 કિલોવોટ જેટલો પાવર ઉત્પન્ન થશે. ખાસ જો આ બંને પ્રશ્ન છે એની અંદર પહેલા તમારે સૌપ્રથમ શું કરવાનું છે, ઘનતાનું સૂત્ર યાદ રાખવાનું. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આપણે હવાનું દળ શોધવાનું છે તો દળ બરાબર શું થાય, ઘનતા ગુણ્યા કદ. આપણી જોડે કદ નહોતું એટલે કદ એડવાન્સમાં શોધ્યું તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા અંતર. બરાબર, હવે અંતરનો અહીંયા કોઈ ઉપયોગ નથી પરંતુ હવાની ઝડપ છે તો શું થાય કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. માટે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. માટે કદ બરાબર એ વીટી. બરાબર, એ આમાં મૂકીએ તો આ એમની કિંમત એટલે કે હવાનું દળ મળ્યું. પહેલો પ્રશ્ન પૂરો. હવે બીજો પ્રશ્ન, ગતિ ઉર્જા કીધી છે, અહીંયા એમ મળી ગયું છે, એમની કિંમત મૂકો ડાયરેક્ટ ગતિ ઉર્જા મળે. હવે તમને કાર્યક્ષમતા આપેલી છે, ક્ષેત્રફળ આપેલું છે અને ઝડપ આપેલી છે હવાની. બરાબર, તો આ ત્રણ વસ્તુ ઉપરથી આપણે શું શોધવાનું છે, પાવર. બરાબર, કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે, સોરી પાવર ઉત્પન્ન થશે એનો મતલબ આઉટપુટ આપે છે. તો આપણી પાસે સૂત્ર છે કાર્યક્ષમતા બરાબર આઉટપુટ ઉર્જા છેદમાં ઇનપુટ ઉર્જા. હવે આઉટપુટ ઉર્જા બરાબર શું થાય, તો ઈટા ગુણ્યા ઇનપુટ ઉર્જા. હવે ઇનપુટ ઉર્જા તરીકે શું લે છે, ગતિ ઉર્જા. આપણે પવનચક્કી ફરતી હોય તો કોના કારણે ફરે, હવાની ગતિ ઉર્જાને કારણે. એટલે ઇનપુટ કોની તરીકે લે, હવાની ગતિ ઉર્જા. એટલે અહીંયા હવાની ગતિ ઉર્જાનું સૂત્ર લખવાનું. એમાં રો હવાની ઘનતા કેટલી, 1. ક્ષેત્રફળ તમને 30 આપેલું છે. વેગ પણ આપણી પાસે કન્વર્ટ કરેલો છે અને ટી એઝ ઇટ ઇઝ રહેવા દેવાનો કારણ કે આ ઉર્જા છે. તો પાવરનું સૂત્ર યાદ કરો ફરી એકવાર અહીંયા તમારા નોલેજ માટે. પાવર બરાબર સૂત્ર આવું હતું, કાર્ય છેદમાં સમય. તો કાર્ય એ ઉર્જાના સ્વરૂપમાં એટલે કે E/T પણ લખી શકે. એટલે E/T આવે તો એની જગ્યાએ તમે પાવર લખી શકો. ક્લિયર? તો આ રીતે આપણે 6.21 કમ્પ્લીટ કરીએ છીએ. એ રીતે 6.22 વજન ઓછું કરવા માંગતી, અને વજન ઓછું કરતું એને ડાયટિંગ કહેવાય. બરાબર ને? એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 દરેક વખતે 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઊંચકે છે. 10 કિલોગ્રામ દળને 1000 વખત આવી રીતે ઊંચકે છે, 0.5 મીટર જેટલું ઊંચે. ધારો કે તેણી બરાબર જેટલી વખત દળને નીચે લાવે છે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય. આમ નીચે લાવે એટલે સ્થિતિ ઉર્જાનો શું થાય, વ્યય થાય. તો પહેલો પ્રશ્ન છે, તેણીએ ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કર્યું છે. હવે જ્યારે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કાર્ય ક્યારે કહેવાય, કે જ્યારે આ વસ્તુને હું આમ નીચે લઈ જાઉં
પછી ઊંચે લાવું તો ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે અને વસ્તુને હું ઉપર લઈ જાઉં છું, એટલો મતલબ એના વિરુદ્ધમાં આપણે કાર્ય કર્યું કહેવાય. બરાબર. તો અહીંયા લખીએ કે ભાઈ 10 કિલોગ્રામ નું વજન 0.5 મીટર ઊંચાઈએ લઈ જવા માટે કરેલું કાર્ય W બરાબર ઊંચાઈ આપેલી છે એટલે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં હશે. બરાબર. તો mgh, ચલો m ની કિંમત આપણી પાસે 10 આપેલી છે, g આપણે 9.8 લઈએ અને ઊંચાઈ 0.5. બરાબર. કેટલી વખત કરે છે? 1000 વખત. આવું એટલે 1000 વડે ગુણવા પડે. બરાબર. તો કાર્યની તમે ગણતરી કરશો કેલ્શિયમમાં બેટા એટલે 49,000 જૂલ જેટલું કાર્ય તમને મળશે. બરાબર. બરાબર. એટલે એક તમારું ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એ કમ્પ્લીટ થયું. હવે બીજું તમને આપ્યું છે ખોરાક. ફેટમાંથી કિલોગ્રામ દીઠ ઉર્જા મળે છે, જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ 20% કાર્યક્ષમતાના દરે થાય છે. તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે? કેટલું ફેટ એટલે ફેટનું દળ તમારે શોધવાનું છે. બરાબર. ડાયટિંગ કરતા હોય એટલે એનું ફેટ યુઝ થાય, એની ચરબી વપરાય. બરાબર. તો આપણે લખીએ કે જે કોષ્ટક તમને એક આપેલું હતું, એક આવો દાખલો આપણે કરેલો, તો 1 કિલોગ્રામ યાદ રાખજો ચરબીમાંથી, આ યાદ રાખવાનું છે, 3.8 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા મળે. તો m કિલોગ્રામ ચરબીમાંથી મળતી ઉર્જા E હોય. આ ફિક્સ છે. 1 કિલોગ્રામ ચરબી હોય તો આટલી ઉર્જા મળે. તો આપણે m કિલોગ્રામ ચરબી હોય ને એની મળતી ઉર્જા જુઓ, E હોય તો E બરાબર શું થાય? 3.8 ગુણ્યા 10⁷. m સાથે એને ગુણવા પડે, કારણ કે m ગુણ્યા આ બંને બરાબર ઉર્જા, આટલી જૂલ તમને ઉર્જા મળે. બરાબર. ચલો, હવે એ લોકો એવું કીધું છે કે 20% કાર્યક્ષમતાના દરે. તો આ ઉર્જા આ ઉર્જાના 20% ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. શેમાં થાય છે? યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય. બરાબર. તો રૂપાંતર પામતી સ્થિતિ ઉર્જા બરાબર શું લખી શકાય? સ્થિતિ ઉર્જા E ડેશ બરાબર E ના કેટલા ટકા? 20%. બરાબર. એટલે 3.8 ગુણ્યા 10⁷. બરાબર. એના 20% તમે લો એટલે 20 ની ભાગ્યા કેટલા થાય? 100 થાય, 0.20 જેટલું થાય. બરાબર. હવે આ જે ઉર્જા છે, બરાબર, અને ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થયેલું કાર્ય છે, તો ઉર્જા અને કાર્ય બંને એક કહેવાય એટલે અહીંયા W લખી શકાય. તો અહીંયા 49,000, અહીંયા આપણી જોડે સોરી m છે એટલે અહીંયા m મલ્ટીપ્લાય કરીશું. બરાબર. એટલે 3.8 ગુણ્યા 10⁷, 20 ભાગ્યા 100 એટલે 0.20 અને m. ચલો, આમાંથી m ને કરતા બનાવજો એટલે આ પદ નીચે છેદમાં જતું રહેશે, એટલે આટલા કિલોગ્રામ તમને ચરબી મળશે. લગભગ 6.4 ગ્રામ આવશે. યાદ રાખજો. કન્વર્ટ કરશો ગ્રામમાં એટલે કેટલી ચરબી વપરાશે? 6.4 ગ્રામ જેટલી ચરબી વપરાય. બરાબર. તો ફરી એકવાર રિપીટ કરાવીએ. પહેલા તમારે શું કરવાનું કે ઊંચાઈ તમને આપી છે કે વસ્તુને આમ ઊંચી આ રીતે ડમ્બેલ્સ જેવું, બરાબર ને, વસ્તુને હાઈટ આમ ઊંચે લઈ જાય એટલે ઊંચાઈ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર W બરાબર mgh, એટલે કાર્ય મળી જાય. પછી લખવાનું, આ યાદ રાખવાનું, 1 કિલોગ્રામ ચરબી હોય
એની અંદર ઉર્જા કેટલી હોય? 3.8 ગુણ્યા 10⁷ જૂલ જેટલી. તો એમ કિલોગ્રામમાં કેટલી? આપણે એને નામ આપ્યું છે ઈ, એટલે ઈ બરાબર આ બંનેનો ગુણાકાર એટલે એમ, અને ભાગ્યા 1 કરશો એટલે લખવાની જરૂર નહીં, એટલી જૂલ ઉર્જા થાય. હવે એ લોકોએ કીધું છે 20% ઉર્જાનું તો યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય છે, બરાબર? તો આ ઉર્જા બરાબર ઈ ના કેટલા ટકા? 20%. એટલે ઈ એની કિંમત તો આપણે આપેલી છે 3.8 ગુણ્યા 10⁷ ઇન્ટુ એમ, અને આના 20% એટલે 20/100. આ તમને 49,000 આપ્યું છે, બરાબર ને, ઇન્ટુ એમ. એમને એમાંથી કરતા બનાવો એટલે 6.4 ગ્રામ જેટલી ઉર્જા તમને પ્રાપ્ત થાય, બરાબર? એક્ઝામ્પલ નંબર તમને 23 જે છેલ્લો આપેલો છે, બરાબર, એમાં એક મોટું કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે એવું આપ્યું છે. એટલે પાવરનો ટૂંકમાં દાખલો છે, બરાબર. હવે એમાં પ્રશ્ન એવો આપ્યો છે કે સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. જો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ? એનો મતલબ તમારે ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. તો આપણી પાસે સૂત્ર છે પાવરનું, પાવર બરાબર W/T. આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય, બરાબર. પાવર બરાબર શું થાય? W/T જેટલું પાવર તમને એની અંદર જે પણ આપેલો છે એની તમે ઉપયોગ કરશો, અને વિદ્યુત ઉર્જાનું એવું કે છે 20%, 200 વોટ છે એના 20%, એટલે 200 ના 20%, એટલે 200 ગુણ્યા 20%, એટલે 200 અને ગુણ્યા 20% કરશો એટલે 20% કાઢવા માટે 100 વડે ભાગવા પડે, તો 20/100 એટલે 0.20 કરશો એટલે વિદ્યુત ઉર્જા 40 વોટ પર મીટર સ્ક્વેર જેટલી તમને મળશે. હવે ટોટલ એવું લોકોએ કેવું કીધું છે કે 8 કિલોવોટ મેળવવી છે, તો 8 કિલોવોટ છે એને 8000 વોટ કહેવાય. 8 કિલોવોટ એને 8000 વોટ કહેવાય. તો 8000 અને છેદમાં ઉપર તે તમને 40 મળ્યા છે, અને 8000/40 કરશો એટલે ડાયરેક્ટ તમને ક્ષેત્રફળ મળી, બરાબર. એટલે એ દાખલો ઈઝી છે. અને એની પછી બી નંબર પણ છાપરાની લંબાઈ પણ તમને આપેલી છે, અને એના ક્ષેત્રફળ સાથે સરખાવવાનું એ પણ ઈઝી છે, કારણ કે એની અંદર તમને ચોરસ આપેલું છે, અને છાપરું જ્યારે ચોરસ હોય તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? એ બરાબર લંબાઈનો વર્ગ થાય. એના ઉપરથી એલની કિંમત પણ તમને મળી જશે, બરાબર. એમાં તમે કોઈ રેફરન્સ બુકનો પણ ઉપયોગ બેટા કરી શકો, ના ખ્યાલ આવે તો, બરાબર. તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.